તો મિત્રો આ છે ચેપ્ટર નંબર 7 ત્રિકોણનો પાંચમો દાખલો, બરાબર ને, જે આપણે હું અત્યારે ગણાવીશ. એના પહેલાં 1 થી 4 દાખલા સાબિત કરવાવાળા મેં ગણાવી દીધા છે, બરાબર ને, ધોરણ 9 માટેની વાત છે. તો તમે જોઈ લેજો, જો બાકી હોય તો, બરાબર ને, કે એને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ દાખલા કરી દેતા છે. તો બી તમને થોડી માહિતી આપું છું. આપણે આ જે આખા જે વિડીયો છે એમાં 3 ઇડિયટ્સના નિયમનો ઉપયોગ કરીશું. મતલબ 3 ઇડિયટ્સમાંથી 2 ઇડિયટ આપેલા છે અને ત્રીજા ઇડિયટને આપણે શોધીને એને ભેગા કરવાના છે અને દાખલો સાબિત કરવાનો છે. હવે આ 3 ઇડિયટ્સ શું છે તમે દાખલો જોશો ખ્યાલ આવશે, એટલે તમને ખ્યાલ આવી જાય. આમાં 3 ઇડિયટ્સમાં આપણે બાખુબા, ખુખુબા અને ખુખુબા અને ખૂબાખૂ જેવી શરતોનો ઉપયોગ કરીશું. લેટ્સ બિગિન. જો પહેલો દાખલો છે, આ છે ધોરણ 9ની ચોપડી આપણી પાસે, અને એમાં આપણી પાસે દાખલા નંબર 5 જે તમારી સમક્ષ લખેલો બી મળી જશે તમને, કે રેખા એલ એનો દ્વિભાજક છે. ભાઈ આ રેખા એલ છે, આ એનો દ્વિભાજક છે. રેખા એલ એનો દ્વિભાજક છે મતલબ આ જે બે ખૂણા છે આ અને આ એ સરખા છે. બીજું કહે છે કે બી એ એલ પરનો કોઈ બિંદુ હોય તો બીપી અને બીક્યુ એ લંબ છે, એટલે આ બંને લંબ છે. લંબનો મતલબ 90 છે. તો સાબિત કરો કે એ પી બી એટલે આ ત્રિકોણ, આ જે નીચેનો ત્રિકોણ દેખાય છે, અને એ ક્યુ બી સરખા છે. અને બીજું સાબિત કરો કે બીપી બરાબર બીક્યુ, બી એ એની બાજુથી સમાન અંતર આવેલ છે. તો મિત્રો આપણે એક જ નિયમ વાપરવાનો છે અહીંયા, કે જ્યારે બી બે ત્રિકોણનું સરખા બતાવો તો એની કોઈ પણ 3 વસ્તુ સરખી હોવી જોઈએ, જેમાંથી 2 વસ્તુ તમને ઓલરેડી આપી જશે પક્ષમાં, એટલે દાખલામાં જ આપી હશે. આ દાખલા બહુ સરળ છે. જો તમને કહું, આની અંદર બી તમને 2 વસ્તુ ઓલરેડી આપી છે. આ 2 ખૂણા આપ્યા છે અને આ એક ખૂણો આપ્યો છે, એટલે આ બંને કાટખૂણા છે એટલે સરખા છે, અને આ જે દ્વિભાજક છે ને એટલે સરખા છે. એટલે આમાં 2 ખૂણા તો સરખા થઈ ગયા. હવે રહી એક બાજુ જે આપણને મળી જશે, અને આ છે આ એ બી જે સામાન્ય બાજુ છે. એટલે જો આ 2 ત્રિકોણો છે આપણા માટે બહુ ઇઝી છે. તમને ત્રિકોણ તમને દેખાય છે ને, હું તમને આમ આકૃતિ જો દોરી દઉં. એક તો છે જો એ ક્યુ બી, આપણે જે એપીબી અને એપીબીમાં લખીશું કે ભાઈ આકૃતિમાં આપણે અહીંયા લખી દઈએ કે આકૃતિમાં કોણ કોણ સરખો છે લખી દઈએ એટલે ખ્યાલ આવશે. અહીંયા લખીશું ભાઈ આકૃતિ મુજબ, આકૃતિ મુજબ ચલો ત્રિકોણ એપીબી તથા એક્યુબીમાં એક્યુબીમાં કોણ સરખું છે? બોલો બોલો. પહેલા તો છે આ દ્વિભાજકથી બનતો ખૂણો, એટલે જો આનું નામ આપણે લઈશું બી એ ક્યુ બી એ પી, આ ખૂણો ને આ ખૂણો. તો અહીંયા લખીએ ખૂણો બી એ ક્યુ બરાબર ખૂણો બી એ પી. ખૂણાનું નામ તમારે જ્યાંથી લેવો લઈ શકો, પણ વચ્ચે તો એ આવવું જોઈએ. તમે બી એ પી ને પી એ બી બી લખી શકો છો. અહીંયા આપણે કારણ આપી દઈશું. શું કારણ આપીશું બકા? દ્વિભાજકથી બનતા ખૂણા. ઓકે, ચલો એક કામ થઈ ગયું છે સરખું, એક ખૂણો સરખો થઈ ગયો છે. ચલો બીજું, આ ખૂણો નળનીને બંને કાટખૂણા છે, એટલે અહીંયા લખીશું એ ક્યુ બી. અહીંયા લખી દઈએ આપણે ખૂણો એ ક્યુ બી બરાબર એપીબી. કેમ બરાબર છે ભાઈ? બંને લંબથી બને છે, એટલે બંને 90 છે, બરાબર 90 ડિગ્રી, એટલે બંને સરખા છે. ચલો 2 વસ્તુ સરખી થઈ ગઈ છે. ઓકે, હવે ત્રીજી વસ્તુ જો બંનેમાં એબી છે, એબીની દિવાલ બંનેમાં સરખી છે, એટલે આ જે 3 ઇડિયટ્સનો જો ત્રીજો ઇડિયટ આપણે શોધવાનો છે એબી છે. 2 ઇડિયટ તો ઓલરેડી આપણને આપેલા છે, 2 ખૂણા આપેલા છે, બાજુ આપણે શોધી નાખીએ. એબી બરાબર એબી, અને અહીંયા લખી દઈશું આપણે સામાન્ય બાજુ, કોમન સાઈડ. ઓકે, ચલો તો આપણી પાસે હવે ટોટલ 3 વસ્તુ સરખી થઈ ગઈ છે. એક ખૂણો, એક ખૂણો અને બાજુ. પહેલા 2 ખૂણા આવે છે અને બાજુ પછી આવે છે. જો આ ત્રિકોણને ધ્યાનથી જો, આ ખૂણો આવે છે, આ ખૂણો અને આ ખૂણો બાજુ આવે છે. તો અહીંયા લખીશું ખૂબા શરત મુજબ, ખૂબા શરત મુજબ આ જે બંને ત્રિકોણો છે કયા કયા? એપીબી અને એક્યુબી સરખા થશે. એપીબી બરાબર એકરૂપ એક્યુબી. ઓકે, અને આ બંને સરખા થાય ભાઈ
તો તમને ખબર છે કે જ્યારે ત્રિકોણો સરખા હોય તો એમની બાકી બધી વસ્તુ બી સરખી હોય, એટલે BQ અને BP આ બંને જે અંતર છે એ બી સરખા થશે, અને એ જે શરત છે, એ જે નિયમ છે BP બરાબર BQ, આ બી સરખા, કેમ કે ત્રિકોણો સરખા છે, એને કહેવાય CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ, મતલબ સરખા ત્રિકોણોના બાકીના બાજુ બી સરખા, અને માટે જે B છે એ Q થી અને P થી સરખા અંતરે આવેલું છે, એ લખી દેવાનું. માટે B એ કોનાથી? AQ અને AP થી સમાન અંતર છે, AQ તથા AP થી સમાન અંતરે છે, ત્રિકોણો સરખા છે, બિંદુ સરખું છે. ઓકે, તો આ દાખલો આપણો સાબિત થઈ ગયો, બહુ ઇઝી. ખાલી આપણે ત્રિકોણોની 3 વસ્તુ સરખી બતાવી દીધી. એક ખૂણો જે આપણે દ્વિભાજકથી બને છે, એક 90નો ખૂણો અને એક સામાન્ય બાજુ. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે 6થો દાખલો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AC બરાબર AE, અને મતલબ ભાઈ AC અને AE સરખા છે. AC નો 1 લીટો કરી દઈએ ને AE નો 2 લીટો કરી દઈએ. ચલો ચોપડીવાળા 2 લીટા કરે તો આપણે બી 2 કરી દઈએ છે. અને બીજું કહે છે કે AB બરાબર AD, AB બરાબર AD, આનો એક એક કરીએ જે સરખા ખબર પડે કે કોણ કોણ સરખું છે. અને બીજું કહે છે BAD એટલે આટલો ખૂણો, આટલો આખો નહીં આટલો, અને બીજું શું સરખું છે ભાઈ? AB કાગ્યો, હા EAC this and that. ઓકે, વચ્ચે ખાલી જગ્યા છે, યાદ રાખજો, વચ્ચે નથી. તો આપણે સાબિત કરવાનું છે કે BC અને EC સરખો હોય. ઓકે, તો ચલો ભાઈ, હવે જો આ દાખલાની ખાસિયત શું છે તમને એ બી કહી દઉં કે આ દાખલાની ખાસિયત છે કે તમારે એની અંદર ઉમેરવાનો છે વચ્ચેનો ખૂણો. આ જે ખૂણો દેખાય તમને ભાઈ, આ ખૂણો તમારે આની અંદર ઉમેરવાનું છે અને આ ખૂણો આની અંદર, એટલે તમારું કામ થઈ ગયું. બસ આટલું કરશો તો દાખલો ચકાચક. તો લેટ્સ બિગિન. તમને હું સમજાવી દઉં કઈ રીતે થશે, અને જોજો તમને આવડી જશે એક જ વખતમાં. મસ્ત દાખલો બી સારો છે. લેટ્સ બિગિન. તો ભાઈ સૌથી પહેલા તો લઈ લઈએ, અહીંયા લખી દેવાનું આકૃતિમાં. પહેલા તો આકૃતિથી સ્ટાર્ટ કરીએ. આકૃતિમાં ઓકે, કોણ કોણ સરખું છે એ બી જોઈ લઈએ. તો ભાઈ સૌથી પહેલા કોણ કોણ સરખું છે, એટલે આ બે ખૂણા છે ને ABAD અને CAE એ બંને સરખા છે. સરખા છે તો અહીંયા લખીશું BAD બરાબર ને, બરાબર EAC છે. ઓકે, આ પક્ષમાં આપેલું છે, આપણે નથી લીધું. હવે એક કામ કરો, બંનેમાં DAC ઉમેર દો. બંનેમાં સરખું ઉમેરી શકીએ ને સરખા હોય તો. ચલો, અને બંનેમાં DAC જ ઉમેરી છે આપણે, ક્યાં વધારે આપણે તરફથી ઉમેરીએ છીએ. લખી દઈએ કે ભાઈ BAD માં બી ઉમેરી દઈએ આપણે DAC, અને EAC માં બી ઉમેરી દઈએ આપણે DAC અથવા CAD જે કહો, બંને કોઈ નામમાં ફરક નહીં પડતો, ખાલી વચ્ચે એ આવજી DAC. તો આપણે બંનેની અંદર DAC ઉમેર્યું, પણ આનું કમાલ શું થશે ભાઈ? કમાલ એ થશે કે BAD અને DAC મળી જશે BAC બની જશે. આ બંનેને ભેગા કરી દો, આને તો આખો ખૂણો આટલો બની જશે. તો આ આપણો બની ગયો છે BAC, અને આમાં બી આ ખૂણો ને આ ખૂણો મળી જશે, બની જશે EAD. શું બની જશે? EAD D સુધી આવી જશે. તો આ થઈ ગયો આપણો EAD, જે આપણે પછી કામમાં લઈ લઈશું. પરિણામ 1 ધ્યાનથી જોજો ભાઈ. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? આ બે ત્રિકોણ લેવાના છે ABC. ઓકે, હું તમને એવો તો બહાર દોરીને બતાવી દઉં, તમને ખબર ના પડે તો. ABC અને બીજો લઈશું ADE. બરાબર, હું દોરી દઉં છું, તમે નહીં દોરશો તો ચાલશે, આપણે ખાલી સમજવા માટે ભાઈ. ABC અને ADE અને જેના પર જે નિશાન છે કરી દઈએ કે ભાઈ AB પર AB સરખો અને ADC માં AD સરખો, પછી ABC માં AC સરખો અને AE સરખા, આ બે સરખા. અને બીજું BAC આ ખૂણો સરખો અને આ ખૂણો સરખો. ઓકે, EAD બી કહી શકો તમે આને.
ઓકે, આ ત્રિકોણ દોરવાની જરૂર નથી, તમને કહી દઉં છું. હવે તમારી સમક્ષ જોઈ લો આ બે ત્રિકોણોમાં કોણ કોણ સરખું છે. આપણા 3 ઇડિયટ્સ પૂરા થઈ ગયા છે. થઈ ગયા કે નહીં? જો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. તો આપણે ખાલી લખી દેવાનું કે ભાઈ ત્રિકોણ એ બી સી તથા ત્રિકોણ એ ડી ઈમાં કોણ કોણ સરખું છે? એ બી બરાબર એડી. ક્યાંથી લાવ્યા ભાઈ? પક્ષમાંથી. આપણે તો લાયા નહીં, પક્ષમાં આપી દઉં. પહેલાથી જ આપ્યું છે, બે બાજુ તો આપી જ છે, ખાલી વચ્ચેનો ખૂણો લાયા. અને ખૂણો BAC બરાબર ખૂણો DAE આ લાયા આપણે સાબિત કર્યું પરિણામ 1 ઉપરથી. આપણે આ પરિણામ 1 લાવ્યો, બસ પરિણામ 1 લાવ્યો એટલે ખેલ ખલાસ. અને બીજું AC બરાબર A. બીજી બાજુ બી પક્ષમાં આપી હતી. હવે પક્ષમાં 2 ઇડિયટ્સ તો આપ્યા હતા, ખાલી 3 ઇડિયટ્સ આપણે લઈ ગયા. તો બા ખૂ બા શરત મુજબ બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા શરત મુજબ શું થશે ભાઈ? બાકુબા શરત મુજબ, બાકુબા શરત મુજબ આ બંને ત્રિકોણો થઈ ગયા એકરૂપ. તો અહીંયા લખીશું કે ભાઈ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE થઈ ગયા એકરૂપ. અને તમને ખબર છે એક વખત એકરૂપ થઈ જાય તો એમની બાકી બધી વસ્તુઓ બી સરખી થાય. લે BC બરાબર D. બોલો કોણ કઈ સીટી વગાડવાનું? BC બરાબર D. કોના પ્રમાણે? CP પ્રમાણે. આ સાબિત થઈ ગયું. માટે લખી દઈએ, માટે. ઓકે, તો એક સારો અને ઈઝી દાખલો. તો આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો આ છે 7મો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત કે AB એક રેખાખંડ છે, P તેનું મધ્યબિંદુ છે. ભાઈ P મધ્યબિંદુ છે મતલબ કે P થી આ બંને ડિસ્ટન્સ સરખા છે. આ ચલો એક કામ થઈ ગયું, આ બંને સરખા મળી ગયા. ઓકે, બીજું શું કહે છે? BAD એટલે આ ખૂણો અને ABE એટલે આ ખૂણો, આ સરખા છે. ઓકે, આ સરખા છે. ઓકે, અને બીજું EPA એટલે આ ખૂણો, એને નામ આપી દઈએ આપણે. અને DPB આ ખૂણો સરખા છે. આકૃતિ આપી જ છે એટલે આપણે સમજી જવાનું. બિંદુ ડીને એક બાજુ આવેલા. તો સાબિત કરો કે DAP અને બીજું DPB સરખા થાય. DPB DAP અને EPB, હા આ બંને એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ સરખા થાય એવું સાબિત કરવાનું છે. તો ચલો શરૂઆત કરી દઈએ. જો આમાં બી આપણે એ જ ટેકનિક વાપરીશું. કઈ ટેકનિક? જો આપણે આમાં મેન શું કરીશું કે આ જે ખૂણો છે ને એની અંદર આ વચ્ચેનો ખૂણો ઉમેરી દઈશું. આની અંદર આ ઉમેરશું, આની અંદર આ ઉમેરશું, એટલે આખા ખૂણોનું નામ લઈ લઈશું. ધારો કે આ વચ્ચેનો ખૂણો કયો છે? આમ જે દેખાય ને EPD. બંનેમાં EPD ઉમેરી દઈશું. EPD અને EPD એટલે આખો ખૂણો થઈ જશે આ APD થઈ જશે અને આખો ખૂણો થઈ જશે EPD. ચલો ઓકે, ખબર પડી ગઈ? ના ખબર પડી તો લખું છું, તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આકૃતિમાં એવું લખીશું, આકૃતિ મુજબ લખી દો, જે લખવું હોય લખો, સાબિત કરવાનું છે ને. આકૃતિ મુજબ ચલો સૌથી પહેલા આને લઈએ ને, આની અંદર ઉમેરવાનું છે. તો આપણે લખવાનું આકૃતિ મુજબ શું આપ્યું છે આપણને કે ભાઈ EPA. ઓકે, EPA ખૂણો EPA બરાબર DPB આટલું આપ્યું છે. આ બંને સરખા આપે છે. બંનેમાં આ ઉમેર દો, વચ્ચેવાળું EPD નાખી દો વચ્ચેમાં. ચલો તો બંનેને સરખા આપી દો ભાઈ. બંને બાજુ સરખા ઉમેરવામાં કોઈ ગલત નથી. તો બંનેમાં હું EPD નાખી દઉં છું. EPD બંને બાજુ, અને આમાં બી નાખી દઈએ EPD. આ નાખી દીધું. ચલો હવે EPD નાખ્યા પછી આ ટુકડોનો આ ટુકડો, એટલે જે આ ટુકડોનો આ ટુકડો આખો બની જશે ભાઈ. પેલા જે આટલો ટુકડો હતો એ સાથે બની જશે APD. શું બની જશે ભાઈ? APD. અને વચ્ચેનો પેલો ખૂણો જતો રહ્યો, આમ જોઈ લો તમે, આમ અને આમ. ઓકે, APD અથવા DPB બી લખી દો, પણ આપણે APD લખી દો. P વચ્ચે જ આવવું જોઈએ. APD.
ચલો કામ થઈ ગયું, અડધો કામ થઈ ગયો. હવે આ જે ટુકડો આમાં નાખ્યું, આ ટુકડો અને આ ટુકડો બંને ભેગા મળીને આ બની જશે. પેલો આમ બની ગયો એટલે આટલે સુધી આ ફેલાઈ આવશે આમ, તો EPB બની જશે. આ EPB પરિણામ નંબર 1 કામમાં આવશે ત્રિકોણ સાબિત કરવા માટે. ઓકે, સારું. હવે બીજું ધ્યાનથી જોજો, આપણને શું કીધું છે ને કે ભાઈ બીજું આપણને આપ્યું છે કે BAD અને EBA અથવા ABE જે બી નામ આપ્યું, અહીંયાથી આપણને સરખું આપ્યું છે BAD. ધ્યાનથી જોજો, BAD બરાબર આપણને બીજું આપ્યું છે EBA અથવા AB આપ્યું તો બી ચાલશે. હવે જો તમે BAD કહો કે પછી PAD કહો, બંને સરખા છે એટલે કે P આની રેખા પર જ આવેલું છે, બરાબર ને, PAB પર જ આવેલું છે. અહીંયા લખી દેવાનું કે ભાઈ PAB પરનું બિંદુ છે, આમ તો ના લખો તો એ સમજી જાય પણ લખી દઈએ, થોડું બીજી માર્કર લઈએ. તો બિંદુ છે તો શું કરવાનું ભાઈ, BAD થી સ્ટાર્ટ કરો, વચ્ચે ખૂણો બદલાવો ના જોઈએ. BAD થી સ્ટાર્ટ કરો તો PAD બરાબર લખી શકાય. તો અહીંયા લખી દઈશું PAD લખ્યું. અને આને બી આવું લખી દો, PBE, ABE ને બદલે PBE, બંનેને P થી સ્ટાર્ટ કરી દો. ખૂણા તો વચ્ચે બી જ આવે છે. અને જો આમાં બી એ છે, આમાં બી એ છે, આમાં બી છે, આમાં બી. આ સરખું થઈ ગયું. ચલો આ બીજો થઈ ગયો આપણો, 2 થઈ ગયા સરખા, પરિણામ 2. હવે આપણે લઈ લઈએ આ બંને ત્રિકોણો. કયા બંને ત્રિકોણો? આમ, જો તમને આ કાચી આકૃતિ દોર દો, તમારે નથી દોરવાની, ચાલશે સમજાવવા માટે. એક આમ આ દોરી સમજી લેશો તો એક જ વખતમાં ગમે તે દાખલો પૂછાય સાબિત કરી લેશો. ગોખશો તો એક જ દાડા યાદ રહેશે. PAB સબ્રનો ખેલ છે બધું. ચલો આ બંનેમાં શું સરખું છે ચેક કરીએ. જો P મધ્ય બિંદુ છે તો આ બંને સરખા જ છે. અહીંયા લખી દઈએ કે P, પહેલા તો લખી દઈએ ત્રિકોણ APD, DAP લખો ને પૂરું નામ, ત્રિકોણ DAP તથા ત્રિકોણ EBP માં કોણ કોણ સરખું છે? પહેલા જો આ બાજુ સરખી, આ બંને મધ્યબિંદુ છે, આ સરખું. પછી આપણે આ ખૂણો બતાવી દીધો સરખું, આ ખૂણો. અને બીજું શું બતાવી દીધું? આ ખૂણો સરખો બતાવી દીધું, આ બે ખૂણા. ઓકે, તો મતલબ ખૂણો બાજુ ખૂણો, મતલબ અહીંયા લખી દઈએ કે ભાઈ DAP સરખો છે. પહેલા DAP લઈ લઈએ, DAP બરાબર EBP. ક્યાંથી લાયા? આપણે સાબિત કર્યું ને, આર્યું DAP એટલે PAD એ જ, બે ઉપરથી. ચલો બીજું શું સાબિત કર્યું આપણે કે ભાઈ APD આર્યું, APD બરાબર EPB લખી દો. ના, વચ્ચેની બાજુ લઈ લો પહેલા કે ભાઈ AP બરાબર PB, AP બરાબર PB, કારણ કે P મધ્ય બિંદુ છે. ચલો આટલું એક જ વખતમાં લખીએ તો સાબિત થઈ જાય. અને પછી લખી દો APD બરાબર EPB. ટૂંકમાં આપણને 3 વસ્તુ સરખી થઈ ગઈ છે, ખૂણો બાજુ ખૂણો. માટે અહીંયા લખી દો ખૂબાખૂ શરત મુજબ આપણે આ બંને ત્રિકોણો DAP જે આપણે સાબિત કરવાના છે, DAP એકરૂપ ત્રિકોણ EBP સાબિત થઈ ગયા છે. ઓકે, આના સિવાય કશું સાબિત કરવાનું તો CPCT લાગી જશે, કદાચ જોઈ લઈએ કશું બીજું સાબિત કરવાનું છે કે નહીં. એના સિવાય હા, AB બરાબર AD બરાબર DE. તો જો આ બંને સરખા થઈ ગયા તો AD બરાબર બી DE થશે. અહીંયા લખી દો ભાઈ AD બરાબર DE, કારણ આપી દેવાનું CPCT. ઓકે, તો આ 3 વસ્તુ સરખી બતાવીને આપણે સાબિત કરી દીધું છે. સમજવામાં ધ્યાન રાખજો. તો મિત્રો આ છે છેલ્લો દાખલો તમારી સમક્ષ. કાટકોણ ત્રિકોણ ABC માં, એટલે જે ABC છે ત્રિકોણ એ કાટકોણ છે, C કાટખૂણો છે, એટલે આ જે ખૂણો છે એ 90નો છે, આ C. અત્યારે આપણે ત્રિકોણ તરફ જુઓ તમે. M એ કણ AB નું મધ્યબિંદુ છે, એટલે અહીંયા M આવ્યું છે, એ કણ AB નું મધ્યબિંદુ છે, મતલબ આ બે સરખા છે. AB નું આ કણ કહેવાય, આ બંને સરખા છે.
અને ડીએમ બરાબર સીએમ એટલે ડીએમ બરાબર સીએમ આ બે બી સરખા છે. ચલો બહુ વસ્તુ સરખી આવી ગઈ છે તો જોડી દો અને સાબિત કરો કે એએમસી સરખું છે બીએમડી એટલે એએમસી અને બીએમડી આપણે સરખું બતાવું છે. બીજા ડીબીસી કાટખૂણો બતાવું છે, ડીબીસી બરાબર એસીબી બતાવું છે. ચલો એક એક પરિણામ લઈએ, સાબિત કરીએ તો તમને ખ્યાલ આવી જશે. 4 પરિણામ છે, ધીરે ધીરે સાબિત કરી એટલે ધીરે ધીરે બધું ખ્યાલ આવી જશે. ચલો ધ્યાન આપો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે ત્રિકોણ તમને દેખાય છે આ બે, એની તરફ નજર કરજો તમે. આટલું જે ત્રિકોણ છે આપણું, આ બે ત્રિકોણ તરફ નજર કરો તમે. આ જે ત્રિકોણ છે એએમસી અને બીએમડીમાં શું સરખું છે? અહીંયા લખી દઈએ કે ભાઈ આકૃતિ મુજબ ત્રિકોણ આ લઈ લઈએ એએમસી, અહીંયા લખીએ આપણે ત્રિકોણ એએમસી તથા ત્રિકોણ બીએમડીમાં ચલો કઈ વસ્તુ સરખી છે ભાઈ? જો સૌથી પહેલાં તો આ બંને સરખા છે એટલે એક બાજુ સરખી છે, આ બે બાજુ સરખી છે અને બે ઇડિયટ્સ તો આપ્યા છે. 3 ઇડિયટ્સના નિયમ પ્રમાણે ત્રીજો ઇડિયટ આપણે જાતે શોધવાનું છે અને જાતે નિયમ છે આ. જ્યારે બી ચોકડી પડે ને તો સમજી લેવાનું કે આ જે ખૂણો છે ભાઈ ये वाला और ये वाला આ બંને ખૂણા સરખા થશે કારણ કે અભિકોણ બનાવે. શું બનાવે બકા? યુગ્મ કોણ. અરે અભિકોણ શું બનાવે? અભિકોણ. યુગ્મ કોણ ક્યાં બોલીએ ઝેડ? તો ખબર પડી ગઈ આ બે ખૂણા સરખા છે. તો જો હવે લખીશું આપણે લાઇનસર કોણ કોણ સરખું છે. પહેલાં લખી દઈએ ભાઈ કે એમબી બરાબર એમએ અથવા બીએમ બરાબર એમ. બીએમ બરાબર એમ કારણ કે પક્ષમાં આપ્યું છે ડીએમબી ખૂણો ડીએમબી બરાબર સીએમએ કારણ કે અભિકોણ ચોકડી પડે છે ચોકડી પર. ઓકે. અને ત્રીજું ડીએમ બરાબર સીએમ અને આ બી આપણને પક્ષમાં આપી છે. બોલો પક્ષમાં બે વસ્તુ તો આપી જ દે છે આ લોકો, કેટલા દયાવાન છે આ લોકો. તો માટે આપણે હવે લખી દેવાનું કે ભાઈ બાજુ ખૂણો બાજુ બાખુબા શરત મુજબ આ જે બંને ત્રિકોણો છે ત્રિકોણ એએમસી એકરૂપ થશે ત્રિકોણ બીએમડી. ચલો ભાઈ એક કામ આપણું પત્યું. આ પહેલી શરત આપણી સાબિત થઈ ગઈ. ઓકે. હવે પહેલો પરિણામ આપણો સાબિત થઈ ગયો. બીજો આપણને શું કીધું છે સાબિત કરવાનું એને? કે બીજું કીધું છે એનું કે ડીબીસી કાટખૂણો છે. ડીબીસી કાટખૂણો બતાવો. ઓકે કોઈ વાંધો નહીં, બતાવી દઈએ ડીબીસી કાટખૂણો. એના માટે આપણે બીજા બે ત્રિકોણને કોન્સન્ટ્રેટ કરવું પડશે. હવે સાંભળો, અહીંયાથી આપણે એક કામ કરીશું, આ બે ત્રિકોણ ઉપર ધ્યાન આપીશું. હવે આને જવા દો. હવે તું ચલે જા, હમ दूसरे की तरफ ध्यान देंगे. બીજા બે ત્રિકોણો આ મુજબ લઈ શકો તમે. પહેલા લઈ લો ડીબીસી લઈ લો અને એસીબી લઈ લો. આ બે લઈ લો. ઓકે. હા પણ એક આનો ઉપયોગ કરી લઈએ કે આ બે ત્રિકોણો સરખા હોય ને બકા તો સીપીજીસીટી પ્રમાણે આ બી સરખા થશે. અહીંયા લખી દઈએ બાજુમાં એટલે એ બી આપણા કામમાં આવી જશે કે ભાઈ ડીબી બરાબર એસી સીપીસીટી પરિણામ નંબર 1 જેને આપણે ગમે ત્યારે વાપરી શકીશું. એટલે ટૂંકમાં આ બે સરખા થઈ ગયા. ચલો હવે આપણે ધ્યાન કરવાનું છે આ ત્રિકોણ ઉપર. આ જે ત્રિકોણ દેખાય તમને એક આ અને એક આ મોટો ત્રિકોણ. ઓકે. ડીબીસી અને એસીબી તમારી નજર ત્રિકોણ ઉપર હોય છે. આને ભૂલી જાઓ અત્યારે, હવે આની કોઈ જરૂરત નથી. અત્યારે આપણે આ બે ત્રિકોણ ઉપર છે. આકૃતિમાં થોડું ભેગું થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. તો મિત્રો હજી એક વસ્તુ બીજી સાબિત થઈ જશે. ડીબી બરાબર ડીસી તો ચલો એસી તો થઈ ગયું. હવે જોજો ધ્યાનથી તમને આમાં છે ને આ જે ખૂણો બને છે આ જો, આને ધ્યાનથી જોજો આ બે ત્રિકોણોમાં કે એસી અહીંયા આપણે એમ છે એસીએમ અને
BMDB અથવા BDM આ બંને બી સરખા થશે કે નહીં થશે? તમે મને કહો કે જો આ ખૂણો અને આટલો ખૂણો આ બી સરખા થશે. કેમ? જો આ બે ત્રિકોણો સરખા છે. આપણે અભી હાલ સાબિત કર્યા કે આ બંને ત્રિકોણો સરખા છે કારણ કે આમાં બાખુબા શરત લાગી, બરાબર ને? તો બાકી બધી વસ્તુઓ બી સરખો હોય તો આ ખૂણો અને આ ખૂણો બી સરખો થાય. આ ખૂણાને નામ લખી દઈએ આપણે BDM માટે. અહીંયા લખી દો કે ભાઈ BDM બરાબર આ ખૂણાને નામ આપી દો ACM. એ ખૂણો ACM આ બી CPCT પ્રમાણે સરખો થશે, કારણ આપી દો CPCT. હવે જો BDM છે ને એને આપણે આખું લખી દઈએ આપણે BDC. અને ચલો એ જવા દો, આ બંને સરખા થઈ ગયા તો આ તમે Z બનતો દેખાય છે આમ Z. તો જ્યારે બી અહીંયા આને અત્યારે કાટખૂણો ભૂલી જાઓ, આપણે અત્યારે ખાલી આટલું રાખો, આ આટલું, આ જે ખૂણો છે આ ખૂણો અને આ ખૂણો સરખા છે. તો જ્યારે આ બંને સરખા હોય તો યુગ્મ કોણની Z એટલે Z બને છે. માટે એ આ જે BD અને AC બરાબર ને, અહીંયા લખી દેવાનું કે ભાઈ BD સમાંતર AC અને DC તેમની છેદિકા બનશે. આ છેદિકા બને ને, આ બે સમાંતર રેખાઓ છે હે, સમાંતર AC થશે કારણ કે યુગ્મ કોણની જોડ સમાન છે, યુગ્મ કોણ સમાન. ઓકે, ચલો આ બંને સમાંતર થઈ ગયા. હવે આ સમાંતર થઈ ગયા છે આ બંને, તો આ બંને સમાંતર થઈ ગયા તો આ જે ખૂણો છે DBC અને ACB, આ જો હવે આ બંને સમાંતર અને BC છેદિકા લઈ લો તમે. હું તમને દોરીને બતાવું અહીંયા સાઈડમાં નાનકડું. આ બે રેખા સમાંતર છે, આ BC એમની છેદિકા થઈ ગઈ. તો આ ખૂણો એટલે આ જે ખૂણો છે અને આ ખૂણો છે, આ બંને દેખાય છે ને, એક જ બાજુનો અંતઃકોણ થાય. અહીંયા લખી દેવાનું કે જો BD સમાંતર AC તથા BC તેમની છેદિકા લઈએ, BC તેમની છેદિકા હોય તો શું થશે? DBC પ્લસ ACB બરાબર 180, કારણ કે એક જ બાજુના અંતઃકોણ. તમને ખબર છે C બને ને ત્યારે 180 થાય, એક જ બાજુના અંતઃકોણ. આ બંને એક જ બાજુના છે. હવે ACB ઓલરેડી 90 નો છે, આ 90 નો છે તો DBCB શું થશે ભાઈ? DBC ACB ની કિંમત 90 છે, 90 મૂકી દો તો 180 માંથી 90 શું કરી દો બાદ, તો DBC બરાબર શું થઈ જશે? 90 થઈ જશે. માટે આપણો જે બીજી શરત સાબિત કરવાની કે ભાઈ DBC કાટકોણ છે, કાટખૂણો છે. ઓકે, આ થઈ ગયું છે આપણો બીજો પરિણામ સાબિત. અને હવે જઈશું આપણે ત્રીજા અને ચોથા પરિણામ તરફ. દાખલો મોટો છે તો મિત્રો હવે આનો જ ઉપયોગ કરીને આપણે આ બે ત્રિકોણો સરખા બતાવવા છે. જો DBC તમને ના દેખાતું તો બહાર દોર દઉં, DBC અને ACB આમ દોર દઈએ એટલે ખ્યાલ આવી જાય તમને હું શું કહેવા માંગુ છું. ACB આમાં આ ખૂણો કાટખૂણો છે, આ બી કાટખૂણો છે, આ બાજુ સરખી છે, આની બી સરખી છે કેમ કે આપણે સાબિત કરી દીધું છે ઓલરેડી. અને આ જે BC છે ને બકા એ સામાન્ય બાજુ છે. તો ભાઈ કોણ સરખું છે? આ બંને ત્રિકોણમાં લખી દઈએ કે ત્રિકોણ ABC તથા ત્રિકોણ ACBમાં, સોરી DBC છે અહીંયા, ત્રિકોણ ABC નહીં, DBC તથા ACBમાં કોણ સરખું છે? પહેલા લખીએ કે DB બરાબર AC છે, DB બરાબર AC જે આપણે સાબિત કર્યું પરિણામ 1 પરથી. પછી બીજું BC ખૂણો લઈ લો DBC ACB, આ બંને કાટખૂણા છે, આ બી કાટખૂણો, આ બી કાટખૂણો. તો ખૂણો DBC બરાબર ACB કારણ કે કાટખૂણા છે, કાટખૂણા. અને છેલ્લે જે બંનેમાં છે BC બંનેમાં છે, બંને બાજુ સરખી જ હોય તો BC બરાબર BC સામાન્ય બાજુ. તો ભાઈ હવે ત્રણ સરખા થઈ ગયા છે, બાજુ ખૂણો બાજુ. તો બાખુબા શરત મુજબ આ બંને સરખા થશે ત્રિકોણો આખા. કયા? DBC બરાબર થશે ACB, સરખા થઈ ગયા. અને આ બંને સરખા થાય તો આપણે જે શું સાબિત કરવું છે બીજું એના સિવાય કશું સાબિત કરવું તો કરી દઈએ. જો મિત્રો આ આપણો ત્રીજો પરિણામ જે એમને માંગ્યું છે એ સાબિત થઈ ગયું છે. અને હવે ચોથા પરિણામ માટે ધ્યાનથી જોજો. જો આ બંને સરખા ત્રિકોણો સાબિત થઈ ગયા છે, આ બે
તો આ બંને બાજુ બી સરખી થાય એટલે સીડી બરાબર એબી થાય. અહીંયા લખી દઈશું આપણે અહીંયા કે ભાઈ માટે સીડી બરાબર એબી, કારણ કે સીપીસીટી બંને ત્રિકોણોની બાકી જે સરખા ત્રિકોણો સરખા હોય તો આ બંને બાજુ બી સરખી થઈ ગઈ. હવે સાંભળજો, આ જે સીડી છે એ સીએમ એનો અડધો ટુકડો છે, અડધો તો સીએમ એ સીડીના 2 ટુકડા થાય તો સીડીના બદલે લખી દઈશું 2cm. લખી દીધું બરાબર એબી. 2 નીચે લઈ જાઓ તો સીએમ બરાબર 1/2 એબી. આ આવી ગયો આપણો ચોથો પરિણામ. તમારે જે જોઈએ આ ત્રીજો પરિણામ અને ચોથો પરિણામ, અને એના પહેલાં આપણે બીજો પરિણામ આ સાબિત કરી દીધો છે. તો મિત્રો આ તો આપણો છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. તો આની સાથે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. 7.1 તમારે એની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો, છોડવાનું નથી, કેમ કે બીજી પરીક્ષામાં તમારે મોસ્ટ ઓફ આ ચેપ્ટરોમાંથી જ દાખલા આવવાના છે. એટલે એવું વિચારતા નહીં કે ચેપ્ટરો આ નહીં આવડશે તો ચાલશે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.